श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमः। ફેસબુકના માધ્યમથી જોડાયેલા આ એકાદશી સત્સંગમાં શ્રી વલ્લભની વાણીને સાંભળવા અર્થે પધારેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, ગઈ એકાદશીના શરણાગતિના વિષય પર આપણે વિચાર કર્યો હતો. આજની એકાદશીના સત્સંગમાં આપણો મુખ્ય વિષય એ વારસારૂપ આજ્ઞા શ્રી વલ્લભની, જેને આપણે શિક્ષા શ્લોકીથી જાણીએ છીએ. જેમ આપ સૌ જાણો છો કે શ્રી આચાર્ય ચરણે જ્યારે સંન્યાસ ગ્રહણ કર્યો, પૂર્ણાનંદ નામ ધારણ કરી કાશીના શ્રી ગંગાજીના તટ પર હનુમાન ઘાટ પર આપ બિરાજ્યા છે. એ સમયે અક્કાજી સહિત, પૂરા પરિવાર સહિત શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી શ્રી આચાર્ય ચરણના દર્શનાર્થે બધા સેવકો સાથે આપ ત્યાં પધાર્યા છે. અને ત્યાં પધારી શ્રી ગુસાઈજી પ્રભુચરણે આપે વિનંતી કરી છે કે આપ કાંઈ આજ્ઞા કરો. સંન્યાસ ગ્રહણ કરેલો છે, મૌન ધારણ કર્યું છે. તેથી શ્રી વલ્લભે એ શ્રી ગંગાજીના તટ પર રેતીમાં 3.5 શ્લોક લખી અને એક સાર રૂપ ઉપદેશ આપ્યો છે કે જે આપણે સૌએ નિત્ય એનો સ્વાધ્યાય કરવો જોઈએ અને નિત્ય એનું અવગાહન કરવું જોઈએ. એટલો મહત્વનો આ ગ્રંથ છે. એક રીતે જોવો તો અંતિમ ઉપદેશ છે, એક રીતે જોવો તો વારસા રૂપ આજ્ઞા છે. એમ ભી કહી શકો કે શ્રી વલ્લભે જેટલી આજ્ઞાઓ કરી છે, ગ્રંથો લખ્યા છે, જેટલા ઉપદેશ આપ્યા છે, એ બધાનો એક સાર, એક નિચોડ એ આ ગ્રંથમાં શ્રી વલ્લભે આપે વારસારૂપ આજ્ઞા કરી. શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણના માધ્યમથી પોતાની સકલ સૃષ્ટિ અર્થે એક ચેતવણી પણ આપે આપી છે, એક સાવધાની, એક પ્રિકોશન કે એઝ એ વૈષ્ણવ તમારે શું સાવધાની રાખવી જોઈએ. તો એવો આપનો આ બહુ જ મહત્વનો ગ્રંથ છે. એ ગ્રંથ ઉપર આપણે વિચાર કરવાનો છે. એકાદશી સત્સંગ
નો ભાવ જ એ છે કે આપણી એકાદશ ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન સહિત એ પ્રભુમાં લાગે, પ્રભુના સ્વરૂપ ગુણ લીલામાં લાગે. એટલા માટે આપણે ત્યાં એકાદશીનું મહાત્મ્ય છે. અને વ્રત ભી એ જ ભાવથી કરવામાં આવે છે, કેમ કે અન્ન જ્યારે જાય છે ત્યારે આપણી અંદર રજોગુણ ઉત્પન્ન થાય છે, પ્રમાદ વિશેષ થાય છે, સેવામાં ચિત્ત નથી લાગતું, ભગવદ નામમાં ચિત્ત નથી લાગતું. ગૌણ રીતે ફિઝિકલ આસ્પેક્ટ્સ એના બતાવ્યા છે કે શરીર માટે બહુ સારું છે, પાચન ક્રિયા માટે બહુ સારું છે, પણ એ બધું આપણા માટે સેકન્ડરી છે, ગૌણ છે. મુખ્ય વસ્તુ એ છે કે આપણું ચિત્ત વિશેષ કરીને પ્રભુની સેવામાં, ભગવદ નામમાં લાગે. એટલા માટે વ્રતનો પ્રકાર આપણે ત્યાં છે. તો આ દિવસે આ સત્સંગના માધ્યમથી જે બહુ જ મહત્વનો ગ્રંથ, આજે ખાસ કરીને જ્યારે એવો સમય છે કે વૈષ્ણવ તો આપણે થઈ જાય છીએ મારા વાલા, પણ વૈષ્ણવતાને જીવતા નથી. એક જે કહે કે સો કોલ્ડ વૈષ્ણવ, કોઈ પૂછે કે તમે કેવા, તો આપણે કહે કે અમે વૈષ્ણવ, પણ શું ખરેખર આપણે વૈષ્ણવ છીએ? હું હંમેશા કહેતો આવું છું કે સત્સંગ એ આપણા માટે અરીસો છે. એ અરીસામાં જોઈને જેવી રીતે આપણે આપણી જાતને સુધારીએ, કાંઈ બી ખોટ હોય તો આપણે સરખું કરીએ, એવી રીતે આ સત્સંગ રૂપી અરીસામાં આપણે આપણી વૈષ્ણવતાને જોવાની છે. હજી ઘણું બધું કાર્ય બાકી છે મારા વાલા. કંઠી પહેરી લઈએ છીએ, વચનો આપણે રિપીટ કરી લઈએ છીએ. એક જેમ કહે શ્રી ગોવિંદદાસજી કે ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો, રસના કહા જૂને चाहिए. પ્રીત નથી, સ્નેહ નથી અને એમને આપણે ખાલી બોલી દઈએ તો એ તો જેમ પોપટ બોલે, સુવાલો કહ્યું કે જેમ પોપટ હોય, બોલતો પોપટ, એને તમે કાંઈ બી બોલાવી શકો, એને એના અર્થનું અનુસંધાન ના હોય. એ તો જસ્ટ કોપી મારતો હોય. આપણે જે બોલતા હોય એને રિપીટ કરતો હોય, પણ એનો અર્થ શું છે, એનો ભાવ શું છે, એ એને ખ્યાલ ના હોય. સિમિલરલી આજે થોડો ઘણો જે સ્વાધ્યાયનો ક્રમ રહ્યો છે એમાં બી વધારે પડતું એ જ જોવામાં આવે છે કે પાઠ આપણે કરી તો લઈએ છીએ, પાઠ બોલી જાય છીએ, પણ એના અર્થને, એના ભાવને આપણે સમજી નથી શકતા. એના કારણે આજે અનેક પ્રકારની ઉપાધિઓ આપણે જોઈ શકીએ છીએ કે માર્ગમાં વિદ્યમાન છે. એટલા માટે જ બહુ જ કડક શબ્દોમાં આ વારસા રૂપ આજ્ઞા શ્રી વલ્લભ, શ્રી ગોપીનાથજી ગુસાઈજીના માધ્યમથી આપણને સૌને કરે છે, જે આપની સૃષ્ટિ છે. ઘણા એમ કે આ તો શિક્ષા શ્લોકી તો શ્રી ગુસાઈજી ગોપીનાથજી માટે કહ્યું છે, અમારા માટે નહીં. 16 ગ્રંથ માટે ઘણા એમ કે એ તો કોઈ વૈષ્ણવ માટે એની સમસ્યાઓના ઉપાય રૂપે કહ્યું છે. પણ એક વાત સમજો, જેવી રીતે 16 ગ્રંથ બધા માટે છે, સકલ સૃષ્ટિ માટે આપણો પાયો છે, એવી રીતે આ શિક્ષા શ્લોક, કેમ કે મારા વાલા આપણે બધા જ શ્રી વલ્લભની સંતાન છીએ. તેથી ચાહે બિંદુ સૃષ્ટિ હોય, અમે કુલમાં હોય એ, અથવા તો નાદ સૃષ્ટિ હોય કે જે શિષ્યો છે કે જે બ્રહ્મ સંબંધ દ્વારા જેનો માર્ગમાં અંગીકાર થયો છે, એ સકલ સૃષ્ટિ માટે આ વારસારૂપ આજ્ઞા અત્યંત મહત્વની છે. હનુમાન ઘાટ ઉપર શ્રી ગુસાઈજીની વિનંતીથી આપે જે આજ્ઞા કરી, 3.5 શ્લોક આપે રેતી પર શ્રી ગંગાજીના તટ પર લખ્યા અને પાછળથી શ્રીનાથજીએ પ્રગટ થઈ અને એમાં બીજા 1.5 શ્લોક ઉમેર્યા.
યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોક્તિત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિર્મતિર્મમ. જો કડવાણી હોય ને તબિયત માટે બહુ સારી. હમણાં જેમ આયુર્વેદ પ્રમાણે કોવિડ બહુ ચાલે છે તો માણસો રોજ કડવાણી લે છે. કદાચ ઘણી આજ્ઞાઓ જે સ્ટ્રિક્ટ છે વલ્લભની આજ્ઞાઓ એ આપણને કડવી લાગે, પણ આપણી વૈષ્ણવતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે એ કડવાણી જરૂરી છે. જેમ રોજે રોજ કડવાણી લ્યો ને કોવિડથી બચવા માટે મારા વાલા, એવી રીતે આ કડવાણી રોજે રોજ આનો સ્વાધ્યાય કરવો જોઈએ. કેમ કે શ્રી વલ્લભ નિબંધમાં આપ આજ્ઞા કરે છે કે અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહીના. કલિયુગના પ્રભાવને કારણે અત્યારે બધા વિરુદ્ધ આચાર કરવામાં તત્પર થઈ ગયા છે. બ્રહ્મસમન લેવું છે, વૈષ્ણવ થવું છે, પણ એ પ્રમાણે જીવવું નથી. અને દુઃખની વાત એ છે બહિર્મુખતા ને કેવી રીતે જાણવી. જો દુઃખની વાત એ છે કે જે વર્ષોથી માર્ગમાં છે, જે માર્ગની પરિપાટીને જાણે છે, એ ભી એના પ્રોટોકોલમાં બહુ રસ નથી ધરાવતા, પણ બસ એક જ ઓલું છે કે પકડો ને બ્રહ્મસમન લેવડાવો, પકડો ને બ્રહ્મસમન લેવડાવો. પણ બ્રહ્મસમન લઈને કરશો શું? જો વૈષ્ણવતાને જીવવી જ નથી તો પછી વૈષ્ણવી દીક્ષા લેવાનો અર્થ શું છે? યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા. જો એકદમ સચોટ વાત અહીં શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે જો તમે પ્રભુથી બહિર્મુખ થાશો. હવે બહિર્મુખ કેને કહેવા? જો ભગવદ વિમુખ ના કહીને અહીં બહિર્મુખ કયા છે. આપણે ત્યાં પ્રભુ ભાવાત્મક છે. શ્રી આચાર્ય ચરણના ભાવથી ભાવિત જે પુષ્ટિ પ્રભુ છે એનાથી બહિર્મુખ થવું એટલે કે આપણા અંતરમાં બિરાજતા જે પુષ્ટિ ભાવરૂપ પ્રભુ છે એનાથી જ્યારે જીવ વિમુખ થાય છે એને બહિર્મુખ કહેવાય. સ્પષ્ટ આજ્ઞા આચાર્ય ચરણ આ વારસા રૂપ આજ્ઞા આપણને કરે છે કે જો બહિર્મુખ થાશો તો આ કાલના પ્રવાહમાં તમારા દેહ ચિત્ત આદિ બધું જ તણાઈ જશે. સર્વથા ભક્ષયિષ્યંતિ. જેવી રીતે અજગર આખે આખો ગળી જાય ને શિકારને, એવી રીતે આ કાલ તમને ગળી જશે. બહિર્મુખતા ઘણી રીતે આપણે જોઈ શકીએ. આજે એ સ્વાધ્યાયાદી ક્રિયાહીના સ્વાધ્યાય કોઈ રહ્યું નથી. વૈષ્ણવતા તો આવી જ આપણે ધારણ કરી લઈએ છીએ, પણ નિત્ય સ્વાધ્યાય. અને દુઃખની વાત એ છે કે સત્સંગથી પણ આજે સત્સંગના નામે ભી બહિર્મુખતા પીરસવામાં આવે છે. એટલે સત્સંગ કરવામાં ભી બહુ ખૂબ જ ધ્યાન રાખવું પડે કે શ્રી મહાપ્રભુજીને વાણીથી કોઈ વિરોધી વસ્તુ કોઈ પીરસી નથી દેતું ને, એ ભી આપણને સતત આપણે સાવધાની વર્તવી પડે. અને જેમ પૂર્વાચાર્યોએ ભગવદીઓએ આજ્ઞા કરી છે કે આપણે તો સન્મુખ રહી શકીએ. સન્મુખ રહેશું તો બધું આપણું એમની કૃપાથી સિદ્ધ થશે. પણ યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન. ચોખ્ખું એક જે કહે ને લાલ બત્તી દેખાડે છે આચાર્ય ચરણ કે આ કાલથી તમે ક્યારે બચી શકશો. જો સન્મુખ રહેશો ને તો બચી શકશો. જો બહિર્મુખ થાશો તો જેમ અજગર પોતાના શિકારને ગળી જાય છે એવી રીતે આ કાલનો પ્રવાહ તમને ગળી જશે, તમને ખાઈ જશે. ઘણી એવી વસ્તુ આપણે જોઈ શકીએ. બહિર્મુખતા છે શું
એને ઓળખવી કેવી રીતે? વૈષ્ણવ થઈને ભી વ્યાવહારિક થવાના નામે, પ્રેક્ટિકલ થવાના નામે વૈષ્ણવતા સાથે બાંધછોડ કરી લેવી, એ બહિર્મુખતા છે. મનોરથના નામે પોતાના લૌકિક સ્વાર્થને સાધવો, એ બહિર્મુખતા છે. પ્રસાદનું નામ દઈ અને જીવાના પોતાના વિષયને સંતોષવો, તે બહિર્મુખતા છે. જે જાણે છે છતાંય અજાણ્યો બને છે પોતાનું લૌકિક સાધવા માટે. શું કામ? કે બધા વચ્ચે રહે છે, પ્રેક્ટિકલ થવું પડે. જો મહાપ્રભુજીની વાણીથી તમે બાંધછોડ નથી કરતા, દેટ મીન્સ યુ આર નોટ પ્રેક્ટિકલ. તમે વ્યાવહારિક નથી. અને વ્યાવહારિક થવાની દોડમાં ડગલે ને પગલે આપણે આપણી વૈષ્ણવતા સાથે બાંધછોડ કરી દઈએ છીએ. એમાં આપણને અફસોસ નથી થતો. એ બહિર્મુખતા છે. પોતાની અનુકૂળતા સાધવા માટે ગુરુદેવના મોઢેથી પણ અનુકૂળ આજ્ઞાની અપેક્ષા રાખવી, એ બહિર્મુખતા છે. પોતે જાણે છે કે હું જે ઈચ્છું છું એ સંપ્રદાયના નિયમ પ્રમાણે ખોટું જ છે, છતાંય એમાં ગુરુ આજ્ઞાનો સ્ટેમ્પ લગાડી અને એને જસ્ટિફાય કરવાની જે વૃત્તિ છે, એ બહિર્મુખતા છે. વિરુદ્ધાચાર તત્પરા. ક્યારેક એમ થાય કે શ્રી મહાપ્રભુજીની વાણી સચોટ આજે દેખાય છે. અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા. વચન તો આપણે લઈ લઈએ છીએ પ્રભુ સન્મુખ કે મારી અહમતા મમતાથી જોડાયેલું બધું જ હું આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. પણ સંસારમાં રહેવું છે, પ્રેક્ટિકલ થવું પડે. મારા વાલા, 84 વૈષ્ણવો જો આ પ્રેક્ટિકલનો વિચાર કરત વ્યાવહારિક થવાનો, તો એ વિરલા ના કહેવાત. વિરલા શું કામ કહેવાના? કે શ્રી મહાપ્રભુજીના વચને એ બંધાયેલા રહ્યા. આજીવન એમણે શ્રી મહાપ્રભુજીનો જ વિચાર કર્યો કે મારા પ્રભુ આજ છે અને આજ મારો પ્રાથમિક વિચાર હોવો જોઈએ. એ સન્મુખતા છે. ત્રિપુરદાસ કાયસ્થની વાર્તામાં આવે છે કે ક્યારેય શ્રીનાથજીને પીઠ ના આપી. પીઠ ના આપી એનો મતલબ શું? કે ક્યારેય એને ભૂલ્યા નહીં. આજે બાંધછોડના નામે આપણે બહિર્મુખ થાય છીએ, એ આપણે જોઈએ છીએ. આપણા આજુબાજુના બધે આપણે જોઈ શકીએ છીએ. ઘણા આવીને કે અને જે આજ્ઞા અઘરી લાગતી હોય એટલે આ એમ કે મહારાજ શ્રી કંઈક વચલો રસ્તો કાઢો. વચલો રસ્તો છે શું? કોમ્પ્રોમાઇઝ, બાંધછોડ. જો તમે બાંધછોડ કરો તો તમે સારા છો, તમે પ્રેક્ટિકલ છો. પણ જો તમે મહાપ્રભુજીને વરેલા રહ્યો અને તમે જો બાંધછોડ ન કરો તો તમે પ્રેક્ટિકલ નથી. એ શું બતાવે છે? કે સમાજને આપણે વહાલા થવા માંગીએ છીએ. મહાપ્રભુજીની વાતને ઉલ્લંઘીને પણ સમાજને વહાલા થવાની વૃત્તિ આપણામાં છે. પણ પ્રભુને આપણે વહાલા થાય, શ્રી મહાપ્રભુને આપણે વહાલા થાય, એ વૃત્તિ આપણી નથી. તો એ બહિર્મુખતા છે. પ્રભુને ધરવાના નામે આપણને ભાવતી વાનગીઓનું લિસ્ટ તૈયાર કરાવવું, એ બહિર્મુખતા છે. ખ્યાલ છે કે આ નિષ્કામ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે. એમાં આપણા સ્વાર્થ, આપણી સકામતાને છૂટો દોર દઈ દેવો, એ બહિર્મુખતા છે. પૂનમ ભરવી, માનતા માનવી, યમુનાજીની માનતા, ગિરિરાજજીની માનતા, શું શું નથી કરતા આપણે મારા વાલા. ખરેખર આપણે દરેકે નિત્ય આના 108 પાઠ કરવા જોઈએ. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તો દેવકૃત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિ તિર્મતિ.
અને એ દેખાય છે કે કલિયુગ કેવી રીતે આપણું ભક્ષણ કરી જાય છે. વર્ચ્યુઅલી આપણે વૈષ્ણવતાને જીવીએ છીએ એક સંતોષ ખાતર, ફેક્ચ્યુઅલી નથી જીવતા, વાસ્તવિક નથી, આભાસી વૈષ્ણવતાને આપણે જીવીએ છીએ. જો આપણા જીવનમાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભની વાણીની પ્રાથમિકતા નથી, જો આપણા જીવનમાં શ્રી વલ્લભનું ન વિચારીને આપણે સમાજનું વિચારીએ છીએ, સગાઓનું વિચારીએ છીએ, તો આપણે આભાસી વૈષ્ણવતા જીવીએ છીએ મારા વાલા. આપણે વાસ્તવિકતામાં નથી જીવતા, વાસ્તવિક વૈષ્ણવતા આપણામાં નથી. જે કહે ને કે આભાસી વાસ્તવિકતા, વર્ચ્યુઅલ રિયાલિટી, એ પ્રકારનું. એટલે હું ઘણી વખત કહું કે આજે વૈષ્ણવતા કે આપણી ભક્તિ, જો આજે ઘણા કહે કે ભક્તિનું દાન થાય, પ્રભુ અમને પ્રાપ્ત થાય, પ્રભુ અમને બોલે, પણ તમે ખરેખર એટલી તમારામાં છે તૈયારી? મહાપ્રભુજીની કૃપાથી તો પ્રભુ ખૂબ જ આનંદથી આપ અનુભવ કરાવવા માટે તમારા ઘરે બિરાજે છે. પણ આપણામાં કેટલી તૈયારી છે? આપણે પ્રભુ માટે કેટલું છોડવા તૈયાર છે? પ્રભુ તો બધો વૈકુંઠનો વૈભવ છોડીને બી મહાપ્રભુજીના વચને બંધાયેલા છે. તમારા પ્રેમ, તમારા ભાવને જોઈને, તમારા ઘરમાં જેવી વ્યવસ્થા, જ્યાં તમે જેવી રીતે પધરાવો, બધી રીતે બિરાજીને આપ સેવાને અંગીકાર કરવા તૈયાર છે. કિમપી કથમપી ક્વાપ્યુપાર્હતુમ ઇચ્છત્યદ્વા તદ્ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. કેટલી અભય વચન શ્રી ગુસાઈજી આપે છે. એ તો ભાવના ભૂખ્યા છે. તો મારા વાલા, જો આપણા જીવનમાં શ્રી વલ્લભની વાણી નથી ને, તો સમજો કે આપણે બહિર્મુખ છીએ. વૈષ્ણવ હોવા છતાં ભી આપણે બહિર્મુખ છીએ. અને સ્પષ્ટ વસ્તુ અહીં આપ આજ્ઞા કરે છે કે જો બહિર્મુખ થાશો તો આ કાલના પ્રવાહમાં તમે ભી તણાઈ જાશો. આ કાલ તમારું ભક્ષણ કરી જશે, એમાં કોઈ બેમત નથી. પણ જેમ મૂળ પુરુષમાં આપણે જોઈએ છીએ, મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી આપ આજ્ઞા કરે છે કે પ્રગટ સબ લીલા દિખાવત નંદ નંદન જે કરી અવની પર પદ પદ્મ રાખી પરિક્રમામી શૂર ધરી. મહાપ્રભુજીએ એવી કૃપા કરી કે સારસ્વતની લીલા આપણા ઘરમાં પ્રગટ કરી દીધી, પણ આપણે એને માણવા માટે કેટલા તૈયાર છીએ? આગળ આપ કહે છે કે શરણ જે આવત નિરંતર કાલ ભય તે ના ડરે. શ્રી વલ્લભના શરણમાં જે છે ને, એને કાલનો કોઈ ભય રહેતો નથી. પણ ક્યારે? જ્યારે એ વલ્લભના ઉપદેશોને વરેલો હોય. શરણનો મતલબ જ છે, આપણે ગઈ એકાદશીના શરણાગતિનો જ વિષય હતો કે મનસા વાચા કર્મણા, જે મનથી, વાણીથી અને કર્મથી હોય. આજે કલિયુગના પ્રભાવને કારણે, વિરુદ્ધાચાર તત્પરા હોવાના કારણે વાણી આપણી બોલે છે કે વૈષ્ણવતા પ્રાપ્ત થાય, જે કૃપાનાથ, ભક્તિ પ્રાપ્ત થાય, ફલાણું થાય, ઠાકોરજી અમારી સાથે બોલે. પણ તમારી કેટલી તૈયારી છે? આપણી કેટલી તૈયારી છે? આપણે ખરેખર ઈચ્છીએ છીએ? હજી એ સિવાય તો આપણો લૌકિકમાં કેટલો બધો રસ છે. જે દિવસ ઠાકોરજી જ જોઈએ છે એવો નિશ્ચય, જેમ દયારામભાઈ કહે ને કે નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલો. આપણો નિશ્ચય દ્રઢ નથી મારા વાલા. આપણે બે નાવમાં પગ રાખવા જાશું તો તરી નહીં શકીએ. એક નક્કી કરવું પડશે. પ્રેમ ગલી અતિ સાકરી તામે દોવું ના સમાય. આ પ્રેમ ગલી તો બહુ સાકરી છે, આમાં બેય ના સમાય. કોઈ એકનો નિશ્ચય કરો, તમારો પ્રેમ કઈ બાજુ છે એનો નિશ્ચય કરો. તો વલ્લભના માર્ગમાં આવી અને જો વલ્લભ પ્રમાણે આપણે નથી ચાલતા, ધેટ મીન્સ કે આપણે બહિર્મુખ છીએ. અને યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહ હસ્તા. એટલે બોલીએ તો ખરી, આવીને
આપણે મોટી મોટી વાતો ઘણાય કરતા હોય કે બસ ભક્તિ પ્રાપ્ત થાય, ભક્તિ પ્રાપ્ત. ભક્તિ તો મહાપ્રભુજી કૃપા કરીને પ્રાપ્ત કરાવી છે. હવે એમાં આગળ વધો. ખાલી વાતુના વડા કરવાથી થોડી આગળ વધવાનું છે. ક્ષમા કરજો પણ મેં સ્ટાર્ટિંગ જ એટલે એ રીતનું કર્યું કે કડવાણી સારી, કદાચ મારી વાત ન ગમે તો દવા સમજીને ઘૂંટડો ઉતારી જાજો. કોવિડમાં એ કડવાણી રોજ લ્યો જ છો, એવી રીતે વૈષ્ણવતાને ખીલવવા, એને સ્વસ્થ રાખવા માટે કડવાણી લેવી જરૂરી છે. પ્રાથમિક કક્ષાએ કડવું લાગશે પણ એ હિતકર છે. જેમ કડવાણી શરીરને હિતકારી છે, તો મારા વાલા સત્સંગમાં એ વિચાર રોજ નિત્ય કરવાનો છે કે હું આ બધા પરિમાણોમાં ખરો ઉતરું છું. હું મારી જાતને વૈષ્ણવ કહું છું, પણ ખરેખર હું સન્મુખ છું કે બહિર્મુખ છું. જેમ મેં લિસ્ટ બતાવી ને, એ લિસ્ટ તો મારા વાલા બહુ અમને તો આવા ઘણા અનુભવ થાય. લિસ્ટ તો એટલી લાંબી થઈ શકે કે હું દેખાડી શકું કે આ બહિર્મુખતા કહેવાય, આ બહિર્મુખતા કહેવાય, આ બહિર્મુખતા કહેવાય. અને દુઃખની વાત એ છે કે જે વર્ષોથી જાણે છે ને સંપ્રદાયને, એ જાણીને બી અજાણ્યા બને છે. અને જસ્ટ પોતાના સગાવાલાઓ સામે પોતાનું સારું લાગે કે આએ અમારું મહારાજ શ્રી પાસે કામ કરાવી દીધું, કે આએ અમારી આજ્ઞા લેવડાવી દીધી. અને લેવડાવવાવાળાને ખ્યાલ બી હોય, એકદમ ખ્યાલ હોય કે આ આજ્ઞા મળતી જ નથી, સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે આ ખોટું જ છે, છતાં બી બાંધ છોડ. પ્રેક્ટિકાલિટી. પ્રેક્ટિકલ નહીં રહ્યો તો તમે ટકી નહીં શકો. તો નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો. સન્મુખ રહેવાનો નિશ્ચય કરશો ને તો પ્રભુ તો એટલા કૃપાળુ છે, શ્રી મહાપ્રભુ એટલા કૃપાળુ છે. રાય જીતની સેવા કો ફલ, માનત મેરુ સમાન. આટલું ભી પ્રેમથી કરશો ને, સેવા સ્વયોગ્યતાનુસારેણ અલ્પમ બહુઆના પ્રયોજકમ. તમે ઓછું કરો વધારે કરો એવું નથી, પોતાની યોગ્યતા પ્રમાણે, પણ જેટલું કરો પ્રેમથી કરો. જે દીક્ષા લીધી છે એને ગંભીરતાથી લ્યો. બહિર્મુખ થવાથી બચો. જો બહિર્મુખ થશો તો કાલના પ્રવાહ. એટલે વાત કરવી બહુ સહેલી છે. વૈષ્ણવ, અમે વૈષ્ણવ, અમને ભક્તિનું દાન થાય, પ્રભુ અમારી સાથે બોલે. એટલે હું ઘણી વખત કહેતો હોઉં છું વચનામૃતમાં કે અહીંયા આટલા બધા બેઠા છે ને સપોઝ કે ઠાકોરજી પધારીને કહે કે ચાલો બધાને હું લઈ જવા આવ્યો છું, કેટલા તૈયાર થાય? ઘણી ઉપાધિ મારા વાલા આવી પડે. તો એટલા માટે એક નિશ્ચય કરો. એ નિશ્ચય કે હું મહાપ્રભુજીને વરેલો છું. આજે આપણે બધાનું, સમાજનું વિચારીએ, સગાવાલાનું વિચારીએ, પણ દીક્ષાનું વિચારતા થાય, કંઠીનું વિચારતા થાય કે આપણે કંઠી પહેરી છે. આપણે બહુ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈએ, કેમ કે બહુ ઇઝીલી આપણને મળી જાય છે, એટલે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લે કે બ્રહ્મ સંબંધ લેવું છે, હા એ તો હું આજ્ઞા લેવડાવી દઈશ. કંઠી લેવી છે એ તો બહુ ઇઝીલી મળી જશે. અને એમાં થોડાક 2-4 પ્રશ્ન જો વધારે પૂછવામાં આવે ને તો એમ કહેવામાં આવે કે આ મારા શ્રી પ્રેક્ટિકલ નથી, વ્યાવહારિક નથી. જો તમે એને અનુકૂળ થઈ જાઓ, વાત યાદ રાખજો, ધર્મો રક્ષતી રક્ષિત. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. પણ ઓલી ન ગમતી વાત આવે, કાંઈ અનુકૂળતામાં સધાય નહીં, તો કે ના આ તો પ્રેક્ટિકલ નથી. એવી આપણી સ્થિતિ હોય મારા વાલા, તો ક્યાંથી આપણી સેવા ફલાત્મિકા થાય, ક્યાંથી આપણું ભગવદ નામ ફલાત્મિકા થાય? એટલે સૌથી પહેલાં તો જેને સાજા થવું હોય ને એને પહેલાં પોતાની બીમારી સ્વીકારવી પડે. જેમ કોવિડ આવ્યું ને, કોવિડ આવ્યું એટલે પહેલાં ઘણાયને ઓલું ડિનાયલનો સ્ટેજ આવ્યો કે ના આપણે ના થાય, આ આપણને ના થાય, કેમ કે સ્વીકારી ના શકે, આપણને ના. કોઈ આપણી વૈષ્ણવતા ઉપર આમ આંગળી ચીંધે તો આપણે હર્ટ થઈ જાય. ભલે આપણે કાંઈ કરતા ના હોય પણ છતાંય આપણે હર્ટ, કેમ કે આપણી જાતને તો આપણે આમ સંત જ સમજતા હોય. આપણી જાતને તો એમ સમજતા હોય કે આપણે બહુ ઊંચા વૈષ્ણવ,
એટલે કોઈ આંગળી ચીંધે તો આપણને ખોટું લાગે. આપણે ડિનાયલના સ્ટેજ ઉપર, જેમ કોવિડમાં બધા આવી જાય, ના ના મને થોડી થાય, આપણને થાય જ નહીં, એવી ડિનાયલ ચાલુ રહે. પછી ધીમે ધીમે વાસ્તવિકતાનું ભાન થાય. વાસ્તવિકતાનું ભાન થતાં પછી જો આ ભય છે ને, બહિર્મુખ વૈષ્ણવને નિર્ભયતા 100% છે, પણ એ ભય સતત છે કે હું મારા પ્રભુથી બહિર્મુખ ના થઈ જાઉં, હું મારા પ્રભુથી દૂર ના જાઉં. અનંત ના જાય જીન મન મેરો, જેમ હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આપના ચરણારવિંદને છોડીને મારું મન બીજે ક્યાંય જાય નહીં. નિત્ય નિરખીએ નટવર રૂપ રે, એ આપણી કામના છે કે આપની સન્મુખ સદાય રહે, આપનાથી બહિર્મુખ ના થાય. અને આપણે વધી વધીને એ જ કરી શકીએ, એથી વિશેષ આપણે કંઈ બીજું કરી નથી શકતા. આપણે વધીને સન્મુખ રહી શકીએ. સન્મુખ રહેવું એટલે શું? જેમ હું પેલી ડીશની ઉદાહરણ આપતો હોઉં છું કે સેટેલાઇટ ડીશ હોય, એ સેટેલાઇટની દિશામાં સન્મુખ હોય ને તો સિગ્નલ ઝીલાય. તો એવી રીતે બસ આપણે ભગવદ નામ અને ભગવદ સેવા દ્વારા સન્મુખ રહેવાનું છે, આપોઆપ સિગ્નલ પકડાશે. પણ ડીશ આડી એવડી હોય તો પછી એનું રિઝલ્ટ ના આવે, કાંઈ તમે પકડાય નહીં. એટલે વાતુના વડા કરવા જુદી વસ્તુ છે, એને જીવવું જુદી વસ્તુ છે મારા વાલા. સિન્ક્લેર લેવિસ કરીને એક બહુ મોટો નોવેલિસ્ટ થઈ ગયો. એક વખત યુનિવર્સિટીમાં કાંઈ લેક્ચર આપતો હતો, સ્ટુડન્ટ્સ બધા બેઠા હતા, અને એણે પૂછ્યું કે અહીંયા જેટલા બેઠા છો એમાંથી કોને કોને લેખક બનવું છે, લેખક બનવાની ઈચ્છા કોની કોની છે? જેટલા બેઠા હતા ને લગભગ 90% બધાના હાથ ઊંચા થયા. આ સિન્ક્લેર લેવિસે કહ્યું કે બહુ સરસ, તો પછી અહીંયા ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી, ઘરે જાઓ ને લખો. ભક્તિ જોઈએ, વૈષ્ણવતા જોઈએ, આ જોઈએ, મળી ગયું છે, ઘરે જાઓ ને હવે ધર્મનું પાલન કરો, હવે ફોલો કરો. ફોલો કરશો તો થશે, વાતુના વડા કરવાથી નહીં થાય. નિષ્ઠા ચ સાધને રહીવ ન મનોરથ વાર્તયા. તમે એ સાધન કરો છો એનાથી તમારી નિષ્ઠા પ્રૂવ થાય છે મારા વાલા. મનોરથની મોટી મોટી વાતો કરવાથી આપણી નિષ્ઠા પ્રૂવ નથી થતી. અને એટલા માટે બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ જેટલું આ તમને લાગુ પડે છે ને મારા વાલા, એટલું અમને લાગુ પડે છે. આપણે બધા જ શ્રી વલ્લભની સંતાન છીએ. આ નિયમો આપણા બધા ઉપર સરખા લાગુ પડે છે. એટલા માટે જ સામે શ્રી ગુસાઈજી ગોપી, આપણે એમ થાય કે શ્રી ગુસાઈજી ગોપીનાથજી કૃષ્ણ બલરામનું સ્વરૂપ છે, આવી સ્ટ્રિક્ટ આજ્ઞા એમને શું કામ કરે છે? પણ એમના નિમિત્તે ભવિષ્યમાં શું થવા, મહાપ્રભુજી તો આપ ભગવાન છે, સર્વજ્ઞ છે. આપણે કેવા કેવા ખેલ કરવાના છીએ ને આપને બધું ખ્યાલ જ હોય. એટલે આપણે શ્રી ગુસાઈજીના, અને શ્રી ગુસાઈજીએ વિનંતી કરી છે કે આજ્ઞા કરો, કેમ કે ગુસાઈજી બી આપ સર્વજ્ઞ છે, જાણે છે. તો ભવિષ્યની જે સૃષ્ટિ છે ને એના માટે આ એક દવા રૂપ કડવાણી આપ ત્યારથી જ તૈયાર કરેલી આપે છે. આ સાવધાની તો રાખવાની જ છે. શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથો, જે નિયમો વૈષ્ણવતાના, એનાથી જો તમે હટશો, એનાથી જો તમે પીઠ દેશો, દૂર જાશો, તો તમે બહિર્મુખ છો. અને બહિર્મુખને આ કાલનો પ્રવાહ ગળી જશે, ભક્ષણ કરી જશે, એમાં જરાય વાર નહીં લગાડે. પણ જો મહાપ્રભુજીને વરેલા રહેશો તો વધાઈમાં આવે છે કે અભય દાન નિશાન મેલ્યા, ચિત્ત જીન હરિ કો દિયા, ગોપાલદાસ અનંત લીલા, પ્રગટ શ્રી વલ્લભ ભયા. શ્રી વલ્લભે તો કેવડી કૃપા કરી છે. એમના ચરણને શરણને પકડી રાખશો તો આ કાલનો પ્રવાહ તમારું કાંઈ બગાડી શકવા સમર્થ નથી. એવો અભય દાન શ્રી વલ્લભે આપ્યું છે. પણ એ અભયતા ત્યારે જ થશે કે જ્યારે આપણી સન્મુખતા જળવાઈ રહેશે. એટલે નામ પૂરતા આપણે વૈષ્ણવ ના બનીએ મારા વાલા. આ વારસારૂપ આજ્ઞાનો રોજ પાઠ કરીએ,
રોજ આપણી વૈષ્ણવતાને કેવી રીતે ખીલવવી એનો વિચાર કરીએ. સત્સંગ સાંભળવા પૂરતો ના સાંભળીએ, વાર્તા વાંચવા પૂરતી ના વાંચીએ, પણ એનાથી એ આપણી જાતનું મૂલ્યાંકન કરીએ કે આપણે કેટલા વૈષ્ણવ છીએ. આમાં જે ગુણો બતાવ્યા છે, દયારામભાઈ કહે છે ને, તાદ્રસી જન તેને જાણીએ, જેમાં એવા ગુણ હોય. નિંદા સ્તુતિ ના કરે કોઈ. નિંદા રસ તો આજે બહુ પીક ઉપર છે, અને નિંદાનો રસ એવો છે કે બધાને ભાવે, કોને ના ગમે. જ્યાં સત્સંગ કરવાનો છે ત્યાં નિંદા રસ ચાલુ થઈ જાય. હમણાં તો લોકડાઉન છે એટલે ઓટલાઓ બધા ખાલી છે, બાકી ઓટલાઓમાં એ જ થતું હોય. એક કાવ્યમાં મેં લખ્યું હતું કે ધર્મના સ્થાને બાંધે પાપના પોટલા, દૂષિત કર્યા છે આપણે ધર્મના ઓટલા. ગુરુ ઘરે આવીને જ્યાં શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ, જ્યાં કંઈક સન્મુખતા પ્રાપ્ત કરવી જોઈએ, ત્યાં ઓટલે બેસીને આપણે એ જ કરીએ છીએ. સત્સંગમાં જ્યાં મનોરથ શું છે? જો આ બધી બહિર્મુખતા જ છે, આપણો અરીસો આપણે જોવો જોઈએ. આપણી ખામીઓ જો આપણે ના જોઈએ, આપણી ખામી જો આપણે જોતા બંધ થઈ જાય ને, ધેટ મીન્સ કે આપણી પ્રોગ્રેસ, આપણી પ્રગતિ ત્યાં જ સ્ટોપ થઈ ગઈ, આપણે આગળ ના વધી શકીએ. એટલે બીમાર વ્યક્તિ જ્યાં સુધી એ ડિનાયલમાંથી બહાર ના નીકળે ને, કે આ એક્સેપ્ટ ના કરે ને કે હું બીમાર છું, ત્યાં સુધી એનું કંઈ થઈ ના શકે. કોઈ ખરેખર સૂતું હોય ને, નિંદરમાં હોય ને ખરેખર, તો એને તમે જગાડી શકો. પણ કોઈ સુવાનું નાટક કરતું હોય તો તમે કેટલી બી મહેનત કરો, એને જગાડી ના શકો. ઘણા એવા જ, જેમ મેં કહ્યું ને, જાણીને અજાણ્યા થાય, આંખ આડા કાન કરે, પ્રેક્ટિકલ થવાનું. આ શું આટલી બધી ચિકાસ? આજે સમય પ્રમાણે ચાલવું જોઈએ, પ્રેક્ટિકલ થવું જોઈએ. એટલે આગળ આચાર્ય ચરણ કહે છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. કેમ કે તમે જો બહિર્મુખ થયા તો તમે પછી ભગવાનને, ભગવાનની લીલાને, ધર્મસ્થાનોને, ગુરુદેવને બધાને લૌકિક જ જાણશો. સ્પષ્ટ આપ આજ્ઞા કરે છે કે પ્રભુ કૃષ્ણ આપ લૌકિક નથી અને કોઈ લૌકિક ભાવ સ્વીકારતા બી નથી. એ સ્પષ્ટ તમે જાણી લ્યો. પણ આપણા લૌકિક ભાવ લઈને આપણે આવીએ છીએ. તો મારા વાલા, એવો સુંદર આપણને આ એક કહે ને કે અવસર મળ્યો છે, આને ના ચૂકીએ, આને ચૂકીએ. થોડું કદાચ કડવાણી પહેલા કષ્ટરૂપ લાગશે, બીમારી છે ને, પહેલા કષ્ટરૂપ લાગશે, પણ જેમ બીમારી દૂર થશે ને પછી આનંદ જ આનંદ છે. અને આનંદ સમુદ્ર જે પ્રભુ આપણને દેવા માગતા હોય, એની પાસે આપણે લૌકિક લઈને જઈએ, લોકાર્થી થઈને જઈએ, આ માનતા, ફલાણી માનતા. પ્રભુ શું પ્રભુ સાધન છે? શું પ્રભુ આપ એના માટે જ બિરાજે છે, આપણું બધું આ લૌકિક પૂરું કરવા માટે? એટલું જ કામ છે ઠાકોરજીને? ઘણાય ઓલા વર્ષોથી સેવા કરી હોય બિચારા બાપાઓએ, બહેનો, માજીઓએ, ઘરમાં 3-3, 4-4 છોકરા હોય પણ કોઈ સેવા કરવા તૈયાર ના થાય, ત્યારે ગુરુ ઘરે પધરાવે. એનું દુઃખ મને તો હજી જેટલા પધરાવા આવે ને એના હું એક્સપ્રેશન, એનું જે દુઃખ છે ને એ ખરેખર હૃદય હલાવી દે. એ દુઃખ જે, કેમ કે એનું અંતઃકરણ આટલા વર્ષોથી સેવા કરીને પોતાના પ્રભુ સાથે એટલું જોડાઈ ગયું છે કે એના ભાવોથી દેખાય કે કેટલું એ પીડા, કેટલું દુઃખ અનુભવે છે. બીજા પરિવારવાળાને કાંઈક એટેચમેન્ટ થઈ ગઈ હોય, ભલે સેવાનો ભાવ ના હોય પણ કાંઈક એટેચમેન્ટ થઈ ગઈ. કેવો કે લૌકિક ભાવ, કે આ ભગવાન આપણા ઘરમાં છે તો બધું સારું રહે છે, સંસાર સારો ચાલે, ધંધો સારો ચાલે છે, એને લોકાર્થી પણ કહેવાય.
એટલે એ લોકો એમ ઈચ્છતા હોય કે ના, ભગવાન ઘરે જ રહીએ તો વધારે સારું. એમને એ બીક હોય કે આ જાશે તો આપણે કંઈક પડતી આવી જશે કે કંઈ થશે. પણ જે પ્રભુના અલૌકિક સ્વરૂપને સમજતું હોય કે સહજ પ્રીત ગોપાલ હિ ભાવે, જેનો પ્રેમ બંધાઈ ગયો હોય ને, એના એક્સપ્રેશનથી જ તમને ખ્યાલ આવે કે આને કેટલી પીડા થાય છે, કેટલું દુઃખ. જો બેયને દુઃખ થાય છે, પણ બેય દુઃખમાં જમીન આસમાનનો ફેર છે. પેલાને પોતાનો પ્રિયતમ જાણે છૂટે છે, પોતાનો પ્રિય જાણે એનાથી વિયોગ થાય છે, એનું ભયંકર દુઃખ છે. અને બીજાને એ દુઃખ છે કેમ કે એનો લૌકિક ભાવ છે કે વળી ભગવાન ઘરમાંથી વયા જશે તો અમારું બધું જે સારું ચાલે છે એમાં ક્યાંક તો ભગવાનની સાધન જ માને છે. જેમ આજે ઘણા જાણતા હોવા છતાં પણ આપણે એવું માનીએ છીએ, ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ, પ્રભુ લૌકિક નથી, ક્યારેય લૌકિક ભાવથી એમને ભજવા ન જોઈએ. આ સ્પષ્ટ આજ્ઞા હોવા છતાં બી આજે લૌકિક પૂર્તિ માટે મનોરથ કરાવીએ, લૌકિક પૂર્તિ માટે આપણે પાઠ કરીએ, લૌકિક પૂર્તિ માટે આપણે અન્ય સાધનો કરતા અચકાતા નથી. જ્યારે એ બધાની મનાઈની સ્પષ્ટ આજ્ઞા, ક્લિયર એન્ડ કટ, મહાપ્રભુજીએ ક્યાંય પેલી શું કહે કે ઢાક પીછોડા નથી કર્યા. જે વાત કીધી છે સ્પષ્ટ ડંકાની ચોટ ઉપર કીધી છે કે તમારો નિશ્ચય છે, વૈષ્ણવ તમારે થવું છે તો આ રીતે જીવાશે, આ રીતે જીવશો તો એ વૈષ્ણવતાને પ્રાપ્ત કરી શકશો. એમાં બાંધછોડ નહીં ચાલે. સ્પષ્ટ આજ્ઞાઓ છે, છતાંય આપણે એ કરીએ છીએ અને પ્રભુને બી લૌકિકતામાં ઘસેડવાની આપણે કોશિશ કરીએ છીએ. લૌકિક ભાવ તમે જુઓ, મને તો ઘણીવાર હસવું આવે કેમ કે પ્રભુના સ્વરૂપને સમજતા ના હોય ને એવા અજ્ઞાની લોકોને કેવું બી શું. આજે તો કથાકારો બી પ્રભુને વ્યક્તિ તરીકે ઓળખાવે કે એ માણસ, ઓલો માણસ. ભગવાન માટે આવા શબ્દો. એટલે મેં લખ્યું હતું કે ખરેખર કલિયુગની આ કમાલ છે કે વ્યાસપીઠ પર શિશુપાલ છે. તો એ અજ્ઞાનતા દર્શાવે છે. મહાપ્રભુજી કહે છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણ, પ્રભુ કૃષ્ણ લૌકિક નથી અને ક્યારેય કોઈ લૌકિક ભાવ સ્વીકારતા બી નથી. તો એ વાત સમજો. આજે એફબીમાં ઘણી જગ્યાએ જોઈએ કેમ કે ભગવાનના એ સ્વરૂપની અજ્ઞાનતા હોય તો લૌકિક રીતના આપણા મનો, જો મનકલ્પિત મનોરથ બી ના થાય. મનોરથ બી એ થાય કે જે પ્રાચીન પરિપાટી પરંપરા પ્રમાણે આપણા આચાર્યોએ દેખાડ્યા હોય એ મનોરથ થાય. મનકલ્પિત મનોરથ એટલે ભગવાનને સ્વિમિંગ પુલ પાસે બિરાજાવીને ટોપી પહેરાવે ને ગોગલ્સ પહેરાવે ને લૌકિક વસ્ત્રો ધરાવે, ઓલી કીટી પાર્ટીનો મનોરથ ને શું છે આ બધું? આ બહિર્મુખતા, પ્રભુના સ્વરૂપનું અજ્ઞાન. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. મન ફાવે એવા મનોરથ કોઈ. એટલે તો કહ્યું કે સેવા કૃતિર ગુરોરાજ્ઞા. શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા પ્રમાણે તમે આ માર્ગમાં આવ્યા છો તો પછી મનમરજી અહીંયા ના ચાલે. તમે કોઈ કોલેજમાં કે યુનિવર્સિટીમાં એડમિશન લ્યો પણ તમે કહો કે નિયમો હું નહીં પાડું, મારી ઈચ્છા થશે ત્યારે હું ક્લાસ એટેન્ડ કરવા આવીશ, મારી ઈચ્છા હશે તો હું એક્ઝામ દઈશ, બાકી હું કાંઈ આવવાનો નથી એક્ઝામ. ચાલે? અરે તમે ત્યાં એડમિશન લીધું છે તો તમારે નિયમો પાડવા પડશે. તો બહિર્મુખતાના કારણે એ લૌકિક ભાવ આપણો ભગવાનમાં બી આવી જાય છે. એ વાતને અહીં શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે. શ્રી હરિરાય ચરણે બહિર્મુખત્વ નિરૂપણમ ભી આપે સુંદર ગ્રંથ લખ્યો છે. એ બહિર્મુખત્વ નિરૂપણમમાં આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે, ધને ગ્રહે યદાસક્તા સેવકા સંભવંતિ લાભ પૂજાર્થ યત્નાશ્ચ તદા સ્યાત કુપિતો હરિ. ધનમાં ઘરમાં જ જ્યારે સેવકો આસક્ત થઈ જાય, લાભ પૂજા અર્થે પ્રયત્ન જ્યારે કરવા લાગે, તદા સ્યાત કુપિતો હરિ, ત્યારે એ હરિ, એ પ્રભુ એના ઉપર કોપાયમાન થાય છે.
તેથી પ્રભુની ઈચ્છાને સદાય અનુકૂળ બનીને રહો. ધનમાં ધન મળે, ઘરનું સારું રહે, એના માટે આપણે અલૌકિક પ્રભુને બી લૌકિક ઉપયોગ કરવા ઉપર આપણે ચડી જઈએ તો એ બહિર્મુખતા છે. કેમ કે આપણે એ અલૌકિકતાને સમજી નથી શકતા. લાભ માટે પૂજાર્થે પૂજાવા કે ઓહો બહુ મોટા મનોરથી આમણે આમ ઘણાઈને એવી ટેવ હોય કે બધે ગાજે. અને પુરાણ કહે છે કે ધર્મ અક્ષરથી કીર્તનાર. તમે કાંઈ ધર્મ, આ તો અલૌકિક વસ્તુ છે, પણ કાંઈ તમે દાન પુણ્યરૂપી ધર્મે કર્યું હોય ને એ તમે ગાજો ને કે મેં આટલું દીધું, મેં આને દીધું, આ દીધું, તો શાસ્ત્ર કહે છે કે એ ખાલી થઈ જાય, ધર્મનો ક્ષર થઈ જાય. ધર્મ ક્ષરતી કીર્તનાથ, એનું ગા ગા કરો, કીર્તન કરે રાખો કે મેં આટલું કર્યું, મેં. એટલે ઘણાઈને બહુ આદત હોય, મારા ઠાકોરજી માટે મેં આ બનાવ્યું, ફલાણું બનાવ્યું, ઓલું બનાવ્યું. પ્રસિદ્ધિ અર્થે ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ એ શિક્ષાપત્રમાં બી શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે. એટલે કોઈ લૌકિક ભાવને અહીંયા એન્ટર થવા ના દો. જેમ બધું પ્રિકોશન્સ આપણે રાખીએ, સેનેટાઈઝર ને માસ્ક ને શું, કેમ કે ઓલું વાયરસ એન્ટર ના થઈ જાય આપણી સિસ્ટમમાં. એટલે આપણે બધી ઉપાધિઓ કરીએ, નવી વસ્તુ આવે તો બે દી અડીએ નહીં, એને બી સેનિટાઈઝ કરીએ, બધું આખું ઘરમાં બી ફુવારા છાંટે રાખીએ, હાથ ધોઈએ રાખીએ, બહાર જાય તો માસ્ક પહેરીએ. શું કામ આટલી બધી ઉપાધિ? શું કામ? એ વાયરસ આવી ના જાય. એવી રીતે આ બહિર્મુખતા ના આવે ને, એટલે આ બધા મારા વાલા પ્રિકોશન્સ છે. એને સતત કરતા, જેમ વાયરસ છે ત્યાં સુધી તો સતત કરવું જ પડશે. અને જીવ કોને વાલો નથી, કરશે જ. એવી રીતે જ વૈષ્ણવતા આપણી પ્રાણ સમાન છે. તો એના માટે બી સતત સાવચેતી તો આપણે રાખવી જ પડશે. સતત એ ધ્યાન રાખવાનું. અને એ ધ્યાન શું છે? આનો મહાપ્રભુજી નિમાણીનો પાઠ સતત, કે વૈષ્ણવ એક કેવો હોવો જોઈએ, એ આ વાણીથી આપણને ખ્યાલ આવે. વૈષ્ણવ થવું બહુ સહેલું છે. મારા લાલન સિતાર શીખે છે, એમના સંગીત ગુરુ નીલાદ્રી કુમારજી સાથે હું બી શીખું છું. તો મને હમણાં જ 3-4 દિવસ પહેલાં કહેતા હતા કે गोस्वामी राग सीखने में कोई ज़्यादा बड़ी बात नहीं है, राग सीखने में तो 5 मिनट लगता है, पर बजाने में पूरी जिंदगी चली जाती. जो કેટલી વિચારવા જેવી વાત છે કે વૈષ્ણવ થવામાં કાંઈ મોટી વાત નથી. શ્લોકના ગ્રંથોના અર્થ સમજી લેવામાં મોટી વાત નથી, પણ એ અર્થને જીવવામાં આપણું જીવન વહી જાય. એ વૈષ્ણવતાને ઓળખવામાં, એને આત્મસાત જીવનમાં ફોલો કરવામાં જીવન ટૂંકવું પડે. સિમિલર એ જ વાત કે રાગ सीखने में बड़ी बात नहीं है, 5 मिनट लगता है. જેમ તમારે વૃંદાવની સારંગ આપણે ગવાય રાજભોગમાં, તો સારે મપની સાની ધપમાં કરે છે, આરો અવરો તમે એ રાગ, પણ એને વગાડવામાં મારા વાલા આખી જિંદગી નીકળી જાય. આપણે એમ થાય કે હા આરો અવરો આવી ગયા તો આવડી ગયો રાગ, 2 કંઠી પહેરી લીધી તો થઈ ગઈ વૈષ્ણવતા. એવી રીતે મારા વાલા ના થાય. એટલે સિદ્ધાંત રહસ્યમાં બ્રહ્મ સંબંધ કરણાત એ પદનો અર્થ કરતા શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે અહીં કરણ શબ્દ શું કામ યોજ્યો? બ્રહ્મ સંબંધ કરણાત પદમાં જે કરણ પદ આવે છે એ શું કામ યોજ્યો? તો શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે અહીં કરણ પદ એટલે યોજવામાં આવ્યો છે કે બ્રહ્મ સંબંધ હજી થયું છે મારા વાલા, સિદ્ધ નથી થયું, હજી સંબંધ બંધાણો છે, એટલે કરણ પદ યોજ્યો. હજી સિદ્ધ નથી થયું. એ સિદ્ધ સંબંધ ક્યારે થાય? કે જ્યારે સેવાના કથાના માધ્યમથી આપણે પ્રભુ સાથે સતત જોડાયેલા રહે, ત્યારે તો સંબંધ દ્રઢ થશે ને, ત્યારે એ સિદ્ધ થશે, આગળ વધશે. તો અહીં શ્રી હરિરાય ચરણ એ બહિર્મુખતા કઈ કઈ છે એ બતાવે છે. ભક્તિ માર્ગે પરિત્યજ્ય શિષ્ણોદર કૃતોદ્યમઃ
આસુરા વેશિનો દાસાત તદૌદાસ્યમ ભવેદ્ભ. ભક્તિ માર્ગનો પરિત્યાગ કરીને માત્ર જનનેન્દ્રિય અને ઉદરની તૃપ્તિ માટે જ ઉદ્યમ આદરનારા એ બહિર્મુખ છે. ખાલી પેટ ભરવા વિષયોમાં જ જેનો સમય જાય અને ત્યાં સુધી કે એના માટે ધર્મનો બી ઉપયોગ કરતા અચકાય નહીં એવી ખોરી વૃત્તિ સાથે જ્યારે આપણે ધર્મમાં આવીએ તો ઓફકોર્સ રિઝલ્ટ નથી મળવાનું મારા વાલા. તો આ બધા બહિર્મુખતા જો આપણામાં હોય તો સ્વાભાવિક છે કે મહાપ્રભુજીની આ આજ્ઞાને આપણે સમજી ના શકીએ. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. પ્રભુ લૌકિક નથી અને કોઈ લૌકિક ભાવનો સ્વીકાર કરતા બી નથી. તો બાંધ છોડ વચલો રસ્તો, જો વચલો રસ્તામાં પછી વચ્ચે જ રહી જાઓ, ક્યાંય પહોંચી નહીં શકો. વચલો રસ્તો લેવાવાળા આજે બહુ છે, બાંધછોડ કરવી જોઈએ, પછી ભગવાને બાંધછોડ કરશે. પછી વચલા રસ્તામાં તમે વચ્ચે જ રહી જાશો, ક્યાંય પૂગશો નહીં મારા વાલા. એ વાત સમજી લેજો. નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમ. તો એ નિશ્ચય આપણામાં દ્રઢ હોવો જોઈએ કે મેં શ્રી વલ્લભની કંઠી બાંધી છે તો શ્રી વલ્લભના પ્રમાણે મારું જીવન હોવું જોઈએ. એક વૈષ્ણવનું જેવું જીવન હોવું જોઈએ. આગળ આપ બહુ સુંદર વાત કરે છે. અહંકારેણ કુર્વંતી તથા મહદતિક્રમમ નિજા અપી તદા કૃષ્ણ કુપ્યતિ સ્વજન પ્રિય. અહંકાર કરે, વૈષ્ણવતાનો જે દાસત્વનો ભાવ હોય એ ના હોય, પણ આપણો લૌકિક અહંકાર લઈને આપણે મનોરથમાં, સત્સંગમાં, ગુરુ સન્મુખ, ઠાકોરજી સન્મુખ જાય તો એ લૌકિક અહંકારને કારણે ઘણી વખત શું થાય કે આપણે પ્રોટોકોલ તોડી દઈએ અને એ અપરાધ કરી બેસીએ. તો એવા ઉપર ભગવાન પ્રસન્ન કેમ થાય? હરિરાય ચરણ એ પૂછે છે કે એવું તમે કર્યું છે શું કે ભગવાન પ્રસન્ન થાય? આ બધા બહિર્મુખતાના ગુણો છે. યદા મહત્કુલોદ્ભૂતા ત્યજંતી કુલગામ ગતિ. મહત્કુલમાં ઉત્પન્ન થવાવાળા, જો અહીં બિંદુ સૃષ્ટિને બી કહે છે હરિરાય ચરણ, કેમ કે આ આજ્ઞા બધા માટે છે. મહત્કુલમાં ઉત્પન્ન થવાવાળા એ રીતે વર્તન ના કરે તો પછી એમની બી ગતિ શું? તો એમના ઉપર બી કુલના જે સ્વામી છે એ ક્રોધિત થશે. આપણે બધાએ આ સતત સાવધાની રાખવાની છે. જેમ કોરોના લાગી ના જાય એ માટે બધા પ્રિકોશન લઈએ છીએ, એમ આ બહિર્મુખતા આપણને આવે નહીં આપણામાં, એ આપણે સતત પ્રિકોશન લેવાનું છે મારા વાળા. બાંધછોડ ચાલી જશે. કાંઈ લૌકિકમાં આપણે ક્યારેય ચલાવતા નથી. આપણું જે કામનાઓ વિશે, આપણા આગ્રહો વિશે લૌકિકમાં આપણે ક્યારેય ચલાવતા નથી. સેવામાં કંઈક આડું અવડું થઈ ગયું કે કોઈ દી કાંઈ ક્રમ છૂટી ગયો કે જપપાઠ કોઈ કે કાંઈ સત્સંગમાં, તો આપણે એમ કહે ભગવદ ઈચ્છા. લૌકિકમાં કંઈક ખોટું થાય તો એમાં ભગવદ ઈચ્છા આપણને પચતી નથી. પણ અલૌકિકમાં આ ડબલ સ્ટાન્ડર્ડ્સ, અને એ ડબલ સ્ટાન્ડર્ડ્સ બહિર્મુખતાથી આવે મારા વાલા. તમારે મારે આપણે બધાએ આનું સતત ધ્યાન રાખવું પડશે, સતત બચવું પડશે. આ બહિર્મુખતા આવી ગઈ તો આપણા પ્રભુ આપણાથી ઉદાસીન થઈ જાય. સકટ ભંજન લીલા યહનિત નેમ યશોદાજુ મેરો તિહારો હી લાલ લડાવન કો પ્રાત સમય ઉઠ પલના ઝુલાવું સકટ ભજન જસ ગાવન કો. એમાં શું બતાવ્યું? સુબોધનીજીમાં બહુ સુંદર વાત શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે પોતાના જનો જ્યારે પ્રભુને છોડીને બીજે ધ્યાન દેવા લાગે ત્યારે પ્રભુની લાત પડે છે. ભગવાને સકટને લાત કેમ મારી? કેમ કે એમને ગમ્યું નહીં કે યશોદાજી એમને ત્યાં મૂકી અને બીજાની આગતા સ્વાગતામાં લાગી ગયા. એટલે પોતાના જે હશે ને, બીજી વસ્તુ એમાં બહુ સુંદર આપ આજ્ઞા કરે છે કે એ સકટ એ ગાડા ઉપર શું હતું કે બધા લૌકિક રસો હતા. દહીં ને દૂધ ને માખણ ને એ બધી સામગ્રીઓ પૂજાની ને ઉત્સવની.
અને નીચે એમાં જેમ ગામડામાં ઓલા નાના બાળકોને ઘોડિયું બાંધી દે ને ગાડાની નીચે, એવી રીતે ઘોડિયું બાંધીને ત્યાં પ્રભુને પધરાવ્યા હતા. અને પ્રભુએ લાત મારીને આખું ગાડું ઊંધું કરી દીધું, એ બધો રસ ઢોરાઈ ગયો. ત્યાં આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે એનાથી એ બતાવ્યું કે અલૌકિક રસની ઉપર ક્યારેય લૌકિક રસ ટકે નહીં. જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અબ આન બસે નિજ ગે. મહાપ્રભુજીની એવડી કૃપા આપણા ઉપર છે કે એ રસમ લબ્ધવા આનંદી ભવેત, જેને આ રસ પ્રાપ્ત થાય છે એ તો આનંદી થાય, રસરૂપ થાય, તાદ્રસ થાય. એની ઉપર આપણે જો લૌકિક રસને ગણીએ તો ધેટ મીન્સ કે આપણે હજી કૃષ્ણની અલૌકિકતાને જાણ્યા નથી. એટલે જ કૃષ્ણ પરબ્રહ્મ માટે વ્યક્તિનો ભાવ લઈ આવવો, આ માણસ, એના માટે એવા શબ્દો વાપરવા કે જેવા આપણે સાધારણ વ્યક્તિઓ માટે વાપરીએ એવા શબ્દો કૃષ્ણ માટે વાપરવા. શેષ રૂપ શ્રી બલરામજી માટે એવી બધી વાતો બોલવી. તો એ કેમ કે આપણે એની અલૌકિકતાને, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની અલૌકિકતાને આપણે જાણ્યા નથી ને આપણી બુદ્ધિથી આપણે જાણી નથી શકતા. સાવ ટૂંકી બુદ્ધિના અજ્ઞાની વ્યક્તિ હોય ને એ ભગવાનનો અલૌકિકનો આરોપ કરે. પણ જેમ શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે કે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યચ્છત શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. આપ તો અલૌકિક ગુણોના ભંડાર છે અને લૌકિક ગુણોનો તો સ્પર્શ માત્ર બી નથી. એ વાત અહીં સમજો મારા વાલા. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્ય સ્મદીય સર્વશ્ચૈહિ કશ્ચ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વ. મહાપ્રભુજી કહે છે કે આપણો તો ભાવ એ જ છે કે આપણું આ લોક પરલોકમાં સર્વસ્વ જો કાંઈ છે તો એ શ્રી હરિ જ છે, શ્રી કૃષ્ણ જ છે, એ સિવાય બીજું કાંઈ નથી. એ કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. આપણે એમ થાય કે અહીંયા બીજી માંગણીની વાત કરવામાં આવી નહીં. એક્સેપ્ટન્સ તમારામાં ખીલવવામાં આવ્યો કે હરિની નિજ ઈચ્છાને, લીલાને એક્સેપ્ટ કરતા થાવ. આપણું તો સર્વસ્વ એ જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. એટલે દુઃખ હાનો તથા પાપે ભયે કામાદિ પૂર્ણે ભક્તદ્રોહે ભક્ત્ય ભાવે ભક્તેશ્ચાતિ ક્રમે કૃતે. બધી પરિસ્થિતિમાં દુઃખમાં દુઃખને દૂર કરવા માટે નહીં, પણ એમાં પણ એ જ ભાવ કે હું તો હરિની શરણમાં છું. આમાં બી હરિએ મારું કંઈક હિત જ વિચાર્યું હશે, આમાં બી કૃષ્ણએ મારું કંઈક ભલું જ વિચાર્યું હશે. એ ભાવ સકામ ભાવથી. સકામ ભાવ ત્યારે આવે કે જ્યારે કૃષ્ણના સ્વરૂપને આપણે લૌકિક કે વૈદિક જાણીએ, પણ ન લૌકિક પ્રભુ કૃષ્ણ. આપ તો લોક વેદાતીત છે, અક્ષરાતીત છે. આપણી બુદ્ધિથી આપનું સ્વરૂપ સમજાય એવું નથી. અને આપણી બુદ્ધિથી જ્યારે આપણે કૃષ્ણને, એ લીલા પરિકરને, બલદાવજીને બધાને આપણે એક વ્યક્તિ તરીકે જ્યારે એનું વર્ણન કરવા લાગીએ તો આપણે બહિર્મુખ છીએ. એનો મતલબ કે સ્વરૂપને આપણે ઓળખા નથી. એટલે આચાર્યચરણ કહે છે કે અમારો તો ભાવ એ છે કે આપણું ઐહિક પારલૌકિકમાં જે કાંઈ છે એ સર્વસ્વ શ્રી કૃષ્ણ જ છે અને સર્વભાવથી એ કૃષ્ણને જ ભજવા જોઈએ. તો અહીં હરિરાયચરણ એ જ દુઃખ આપ પ્રગટ કરે છે કે ન વા તદ વાક્ય પરતા ન વૈરાગ્યમ તથા વિધમ ન યથાલાભ સંતોષ કથમ કૃષ્ણ પ્રસિદ્ધતી. આમાં આપણે કહીએ કે ભગવાન અનુભવ કરાવે, ઠાકોરજી અમારી સાથે બોલે, અમારી સેવા. પહેલા તમે એ તૈયારી કરો મારા વાલા. જો અહીંયા દુઃખ હરિરાયચરણ પ્રગટ કરે છે કે ન વા તદ વાક્ય પરતા. શ્રી વલ્લભની વાણીને ફોલો કરવાની વૃત્તિ, નિષ્ઠા ક્યાં છે? હરિરાયચરણ કહે છે કે નથી દેખાતી ક્યાંય. શ્રી વલ્લભ માટે ભક્તિ વિરોધી વાતોને, કાર્યોને છોડી દેવાની તૈયારી ક્યાં છે? નથી દેખાતી. ન યથાલાભ સંતોષ. જે કાંઈ ભગવદ ઈચ્છાથી, ભગવત કૃપાથી મળે છે
એમાં સંતોષપૂર્વક જીવવાની વૃત્તિ ક્યાં છે? નથી દેખાતી. એનું દુઃખ પ્રગટ શ્રી હરિરાય ચરણ કરે છે. એટલા માટે આપ કહે છે કે કથમ કૃષ્ણ પ્રસિદ્ધતિ. જો આવું બધું હોય તો કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય મારા વાલા? કેવી રીતે આપણી સેવા ફલરૂપ થાય? ના થાય. તો એ વાતને અહીં શિક્ષા શ્લોકીમાં સમજાવી. સેવ્ય સ એવ ગોપીશો વિદ્યાસ્ત્ય અખિલમ હિના, કે એવા ગોપીજન વલ્લભ પ્રભુની જ સર્વસ્વ જાણી બધું સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, એમની સેવા કરો. એ જ સમયે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીને વધારે આશ્વસ્ત કરવા, વિશ્વાસ દેવડાવવા સાક્ષાત શ્રી ગોપીજન વલ્લભ શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા. અને પ્રગટ થઈને ગુસાઈજી પ્રત્યે આપે આજ્ઞા કરી કે મહી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિ ચિત મુક્તિર્હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. એક અભય વચન દીધું કે મારામાં વિશ્વાસ રાખજો, શ્રી ગોપીજન વલ્લભમાં વિશ્વાસ રાખજો, તો તમારે શોક કરવાનો કોઈ કારણ રહી નહીં જાય અને તમારી મારા સ્વરૂપમાં જ ગતિ થશે. બીજી કોઈ ગતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લોકે કિંચ ગતિ. એવો શ્રીજીએ આ કુલનો હાથ પકડ્યો, એ બહુ મોટું સૌભાગ્ય છે. પણ આ ગ્રંથથી એ વાત સ્પષ્ટ અહીં એક મોટામાં મોટી આવે છે કે પુષ્ટિ જીવે બહિર્મુખતાથી સતત બચીને રહેવું. અને એના કારણ દ્વારકેશજી અન્યાશ્રય, ભગવાનને છોડીને બીજા સાધનો, દેવ દેવી, વ્યક્તિ, વિધિ, મંત્ર, હોમ, જપ, જાપ, કોઈ બી સાધનનો ભગવાન સિવાય આશ્રય કરવો એ અન્યાશ્રય. એ બહિર્મુખતાનું કારણ છે. અસમર્પિત, ભગવાનને સમર્પિત ન કરેલા પદાર્થનું, વસ્તુનું સેવન એ બહિર્મુખતાનું કારણ છે. એ ખાલી અન્ન પૂરતું જ નથી હો મારા વાલા. અસમર્પિત ક્રિયા ભી ના હોવી જોઈએ, અસમર્પિત વિચાર ભી ના હોવો જોઈએ. એક વૈષ્ણવનો એક એક શ્વાસ સમર્પિત હોવો જોઈએ, ખાલી ખાવા પૂરતું નથી. એ ભી બહિર્મુખતાનું મોટામાં મોટું કારણ છે. ત્રીજી વસ્તુ કઈ? અસદાલાપ. ભગવદ વાણી સિવાય લૌકિક વાણીનું ઉચ્ચારણ કરવું, બકવાદ કરવો, એનાથી હૃદયનો ભાવ નીકળી જાય. શ્રી મહાપ્રભુજીની જે કાંઈ આજ્ઞા છે એ પ્રમાણે અને અલૌકિક વાણીનો જ ઉચ્ચાર કરવો. જેમ શિક્ષાપત્રમાં હરિરાય ચરણ કહે કે નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. વાણીનો નિરોધ કરવો, બહુ બોલ ના કરવું. હવે આપણે એમ થાય કે લૌકિકમાં બોલવું તો પડે, સંસાર માંડીને બેઠા હોય, ધંધો કરતા હોય, ઘરાક આવે ને કાંઈ પૂછે બોલીએ જ નહીં. તો જોકે એવો સંતદાસજીનો પ્રસંગ છે કે કોળીએ વેચતા એ ધંધો કેમ કે યથાલાભ સંતોષ, ત્યાં ઢગલી કરી દેતા અને ઘરાક આવે એ પોતે તો પુસ્તક લઈને આ બિરાજતા, ઘરાક આવે અને માલ લઈ લે ને ત્યાં રૂપિયા રાખી જાય. પણ આપણાથી એટલું બધું શક્ય ના બને. એટલે હરિરાય ચરણ કહે છે કે જેટલું આવશ્યક હોય ને એટલું જ બોલવું, બાકી લૌકિક વાણીનો ઉચ્ચાર ના કરવો. અસદાલાપ બી બહિર્મુખતા આપણી અંદર લઈ આવે. અને છેલ્લું કહ્યું અસત્સંગ અથવા તો કહો દુસંગ. એ દુસંગ ભી બહિર્મુખતાનું મોટું કારણ છે. આજે તો સત્સંગમાં બી જેમ મેં કહ્યું કે કથામાં ગયા હોય પણ ક્યાં ના ક્યાં ભરાવી દઈએ, દુસંગ લઈને આવીએ. તો એટલા માટે તમારે અમારે આપણે બધાએ શ્રી મહાપ્રભુજીની વાણીને જો વરેલા રહેશું મારા વાલા, તો આપણા માટે, કેમ કે આ તો આસુર વ્યામો, અને અહીં તો ભગવાને આપે પ્રગટ થઈને વિશ્વાસ દેવડાવ્યો છે. મહી ચેદસ્તી વિશ્વાસ, કે મારામાં શ્રી ગોપીજન વલ્લભમાં વિશ્વાસ રાખશો તો તમારી ક્યારેય દુર્ગતિ નહીં થાય, નહીં થાય, નહીં થાય. તો એ ચરણને પકડી રાખો મારા વાલા. મનસા વાચા કર્મણા આપણે શ્રી વલ્લભનું શરણ ગ્રહણ કરશું તો આપણે કોઈ ભયની જરૂર નથી. પણ હા, એ શ્રી વલ્લભનો ચરણ જો છૂટ્યું, એ વાણી જો આપણા જીવનમાંથી દૂર ગઈ,
તો આપણા માટે ભય જ ભય છે. તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતી. અજગર જેમ ભક્ષણ કરી જાય, આખો ગળી જાય, એમાં કલિયુગ તમને આખે આખા ગળી જશે. એ સ્પષ્ટ વાત અહીં શિક્ષા શ્લોકીમાં શ્રી આચાર્ય ચરણ આપ બતાવે છે. અને આટલા વર્ષો પહેલાં શ્રી હરિરાય ચરણ ભી એ જ દુઃખ બતાવે છે કે ન તદવાક્ય પરતા. આજે એ વાક્યોને ફોલો કરવાની જે પરતા, જે તત્પરતા હોવી જોઈએ, એ ક્યાં છે? ત્યારે હરિરાય ચરણ એમ કહે છે કે એ ક્યાંય દેખાતી નથી. એનું દુઃખ આપ બતાવે છે. તો આજે તો વિચારો શું સ્થિતિ હોય. એ આસુર વ્યામોની સમય ઘણો થઈ ગયો છે, વધારે હું સમય નહીં લઉં. પણ એ આસુર વ્યામોહની લીલા પછી એક વૈષ્ણવ ખૂબ જ દુઃખી થયા. એટલો એમને દુઃખ થયું કે શ્રી મહાપ્રભુજી આપ પધારી ગયા, હવે આપણું શું થશે? હવે આ ભૂતલ પર રહીને શું કરવું? અતિશય એ નિરાશાના ભાવ સાથે હતોત્સાહ થઈ, દુઃખી થઈ. કળાના શ્રી અચ્યુતદાસજી કે જે સદા સંયોગમાં છકેલા રહેતા, શ્રી આચાર્ય ચરણના પાદુકાજીની સેવા જેમને બિરાજતી, એમને ત્યાં ગયા. એમના હૃદયની ઉદાસીનતાને આ ભગવદી શ્રી અચ્યુતદાસજી જાણી ગયા. એમણે પૂછ્યું કે આટલા ઉદાસ, આટલા દુઃખી કેમ છો? આ વૈષ્ણવે હાથ જોડીને દુઃખ સાથે વિનંતી કરી કે હું શું કહું, હું તો કાશીથી આવ્યો છું, મારી નજરે મેં જોયું. શ્રી આચાર્ય ચરણ આપ સ્વધામ પધારી ગયા, આપ ભૂતલનો ત્યાગ કર્યો, હવે એમના વગર આપણું શું થશે? અચ્યુતદાસે કહ્યું, જો અહીં એ જ સમજવાની વાત છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણ. આસુર વ્યામોહ શું કામ કીધું? કે હવે આસુરીઓને દર્શન નહીં આપે, એમને એ મોહ કરાવવા માટે એ લીલા કરી. અચ્યુતદાસજી કહે છે કે શ્રી વલ્લભ ક્યારેય વૈષ્ણવને છોડીને પધારે જ નહીં. હું એ વાત જ ના માનું. પેલા કહે કે હું જોઈને આવ્યો, અચ્યુતદાસ કહે કે તે જોયું એ ખોટું, એ ભ્રમ છે. એ તો આસુરને મોહ કરાવવાની લીલા છે. અહીંયા બેસ થોડી વાર. બેઠા, પાદુકાજીની સેવા બિરાજે છે, શ્રી મહાપ્રભુજીના સંયોગમાં છકેલા વૈષ્ણવ છે. ભોગ સરાવ્યા, ટેરો ખોઈલો ને પેલા વૈષ્ણવને કીધું કે દર્શન કર, અને જોયું તો શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ સાક્ષાત આપ શ્રી સુબોધનીજીની પોથી લઈને આપ બિરાજે છે. આ પ્રસંગથી મારા વાલા સમજવાનું એ છે કે વલ્લભ વાણીને આપણે સન્મુખ છીએ. જો આપણે બહિર્મુખ નહીં થાય, શ્રી વલ્લભ વાણીને આપણે સન્મુખ થશું, શ્રી વલ્લભના ચરણને જો આપણે પકડી રાખશું, કેમ કે સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિવેરો, એને પકડી રાખશું તો શ્રી આચાર્ય ચરણ આપણા માટે સદા સર્વદા બિરાજે જ છે. આ લીલા તો આસુરીઓ માટે કરી છે, એટલે એને આસુર વ્યામોહ લીલા કહે છે. જે પોતાના જનો છે, જે સન્મુખ છે, જે ચરણમાં પડ્યા છે, જે ચરણને આશ્રય છે, જે ચરણને પકડીને બેઠા છે, એના માટે મહાપ્રભુજી ક્યારેય દૂર છે જ નહીં. એ તો સદા સર્વદા એના હૃદયમાં, એના ઘરમાં, એના ભાવ રૂપે બિરાજે જ છે. તો એવી આ શિક્ષા શ્લોકીનું મારા વાલા સતત સ્વાધ્યાય આપણા માટે જરૂરી છે. જેથી જેમ મેં કીધું ને કે જે સૂતા હોય એને તમે જગાડી શકો, પણ જે સુવાનો નાટક કરતા હોય ને એમાં તમે કેટલી બી મહેનત કરો એને તમે જગાડી ના શકો. તો સતત આનો સ્વાધ્યાય રાખીએ, આ સાવધાનીઓ રાખીએ, અન્યાશ્રય, અસત્સંગ, અસદાલાપ, અસમર્પિત આનાથી બચીને રહીએ કે જે બહિર્મુખતાના કારણો છે. એ બહિર્મુખતાને કારણે આપણા અલૌકિક પ્રભુમાં બી આપણો લૌકિક ભાવ થઈ જાય છે, અને લૌકિક ભાવ થઈ જવાથી આપણી આખી વૈષ્ણવતા ઉપર પાણી ફરી જાય છે મારા વાલા. એક નામના વૈષ્ણવ થઈને આપણે રહી જઈએ છીએ. તો નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલો, એ નિશ્ચય આપણો દ્રઢ રાખીએ. બાંધછોડ કરવામાં જ જીવન વહી જશે. જન્મ સબ બાતન બીત ગયો. પ્રાયોરિટી, પ્રાથમિકતા શ્રી વલ્લભ વચનને દઈએ, ત્યારે જ આપણી ભક્તિ, આપણી વૈષ્ણવતા ખીલશે. કેમ કે સ્વયશો ગાન સમરષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. એ પ્રભુના યશનું ગાન કરવાથી હૃદય કમલરૂપ થશે. કમલરૂપ ત્યારે જ થાય કે જ્યારે સકામતાનો, લૌકિક ભાવોનો કચરો બધો નીકળે, ત્યારે એવા હૃદયમાં પ્રભુ
પધારે. અને આપ તો ભક્તિ માર્ગાબ જે માર્તંડ છે, આપ ભક્તિ માર્ગના સૂર્યરૂપ શ્રી વલ્લભ છે. એ સૂર્યરૂપ શ્રી વલ્લભની વાણીનો પ્રકાશ જ્યારે આવશે તો આપોઆપ બધું અંધકાર દૂર થશે અને હૃદય કમલનો વિકાસ થશે, એ પ્રભુને બિરાજવા લાયક થશે. તો ખૂબ હૃદયથી સૌ વાલા વૈષ્ણવો જે જોડાયા છે એ દરેકને એ જ હું આગ્રહ રાખું છું કે બસ વલ્લભ વાણીનો નિત્ય અવગાહન કરો, એનો સ્વાધ્યાય નિત્ય કરો, એ આગ્રહ રાખો. લૌકિક વૈદિકમાં અનાગ્રહી થાઓ મારા વાલા. અનાગ્રહ છે સર્વત્ર, જે વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવ્યું છે. લૌકિક વૈદિકમાં અનાગ્રહી થાવ અને શ્રી વલ્લભના ચરણને પકડવાનો આગ્રહ રાખો, શ્રી વલ્લભની વાણીને ફોલો કરવાનો આગ્રહ રાખો. એ બધા આગ્રહ સારા છે. એ સિવાયના જેટલા આગ્રહ છે એ બધા દુરાગ્રહ છે. સાચો આગ્રહ સેવાનો છે, વૈષ્ણવતાનો છે. એક એ નિયમ લ્યો કે વૈષ્ણવતા જ્યારે મેં એટલું વચન લીધું છે તો આને હું ફોલો કરીશ, હું બાંધછોડ કોમ્પ્રોમાઇઝમાં નહીં પડું. મહાપ્રભુજી સાથે આપણે જ્યારે કોમ્પ્રોમાઇઝ કરવા લાગીએ તો અહીં શ્રી હરિરાય ચરણના શબ્દોમાં કહું તો કથમ કૃષ્ણ પ્રસિદ્ધ હતું, પછી કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય, તમે અપેક્ષા બી કેવી રીતે રાખી શકો કે તમારી સેવા ફલિત થશે. પુષ્ટિમાં તો પુષ્ટિ ભાવને જેના દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે એવા આપણા પ્રાણપ્રેષ્ઠ શ્રી વલ્લભના ચરણ જો છૂટી જાય તો તમે બહિર્મુખ છો. અને યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તો દેહોપિત સર્વથા ભક્ષયિષ્યંતી યુષ્માનિતિર્મતિર્મમ. આ હંમેશા યાદ રાખવું. એટલે કોઈ લૌકિક વૈદિક માટે જ્યારે આપણે આપણા અલૌકિક સિદ્ધાંતો વૈષ્ણવતાના આદર્શોમાં સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરવાનો વિચાર આવે ને જેદી વાલા, તેદી આ યાદ કરી લેવું શિક્ષા શ્લોકી યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેવપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતી ન લૌકિક પ્રભુ કૃષ્ણો. પ્રભુ લૌકિક નથી, લૌકિક ભાવોને સ્વીકારતાય નથી. આપણે તો આપણી દીક્ષા, આપણા ઠાકોરજી, આપણા ગુરુ બધાને લૌકિકમાં જ્યારે ઘસેડવા લાગીએ, બધાની આપણે લૌકિક કિંમત બાંધવા લાગીએ કે બ્રહ્મસમનનો ખર્ચો પૂછીએ, બ્રહ્મસમન કેટલામાં થશે, એના ભાવને આપણે બાંધીએ તો પછી મારા વાલા કથમ કૃષ્ણ પ્રસિદ્ધતું, કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય. તો જે અલૌકિક દાન શ્રી વલ્લભે આપણને આપ્યું છે એની કિંમત કરતા થાય. શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રમાં એ પ્રભુનો મન વાણીથી એનો અભ્યાસ કરી, અધ્યયન કરી, એનું મહાત્મ્ય જાણીને એ પ્રભુનું ભજન કરીએ, એની સેવા કરીએ. એની સેવાને શ્રી મહાપ્રભુજીની વાણીને પ્રાયોરિટી આપીએ. આપણી પ્રાથમિકતા એ હોય. બસ એવી શ્રી વલ્લભ આપણા સર્વ પર કૃપા કરે. અને આવો સત્સંગ એકાદશીનો આપ સૌ સાથે ખૂબ જ આનંદ આવ્યો. આને આપણે કન્ટિન્યુ રાખશું દર એકાદશીના. બસ એ વલ્લભની વાણી આપણા જીવનમાં રહે. અને દર વખતે જેમ હું કહું છું કે સત્સંગમાં બી પ્રિકોશન રાખો, કોઈનો ભરોસો ના કરો, મૂળ વાણીને પકડો. આજે ખોટી ખોટી વાતો બી સત્સંગમાં, પણ મહાપ્રભુજી ગુસાઈજી શું આજ્ઞા કરે છે, કોણ શું કહે છે એ બધું ભૂલી અને મહાપ્રભુજી ગુસાઈજી શું આજ્ઞા કરે છે એને પ્રાથમિકતા દો, એને પ્રાયોરિટી. તો બધું અરીસાની જેમ ચોખ્ખું છે. મહાપ્રભુજીએ કોઈ ગ્રંથમાં એવા ખોટા શેખ ચીલીના સપના આપણને નથી દેખાડ્યા કે કોઈ ઢાક પીછોડા કર્યા નથી. જે છે એ ચોખ્ખી વસ્તુ આપણને સ્પષ્ટ દેખાડી છે. પણ સુવાનું નાટક ના કરીએ. નાટક કરતા હશું તો પછી ગમે એટલું સ્પષ્ટ હશે, ઓલું જેમ કે આંખ આડા કાન. તો વૈષ્ણવતા ખીલવવી છે, ખરેખર કૃષ્ણ રસને પ્રાપ્ત કરવો છે. મહાપ્રભુજીનું તો નામ લેવાથી એવું ફલ પ્રાપ્ત થાય. કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. તો એવું અધરામૃત રૂપ સ્વાદ આપણને પ્રાપ્ત થાય શ્રી કૃષ્ણના. તો એ રસ પ્રાપ્તિ કરવી છે તો મારા વાલા મહાપ્રભુજીના ચરણારવિંદ સિવાય બીજું કોઈ સાધન એમાં નથી. એ વાત હૃદયમાં કોતરીને રાખશો. આવતી એકાદશીને ફરીથી આપણે જોડાશું. અને આ તકે એ બી કહું કે બસ એ જ સદુદ્દેશ્યથી કે મહાપ્રભુજીની વાણી અને વૈષ્ણવ વચ્ચે જે ગેપ આવી ગયો છે એને આપણે જોડીને રાખીએ. એના માટે સત્સંગ સેતુ કરીને કાર્યક્રમ ચાલુ કર્યો છે કે જેમાં દેશ વિદેશના ઘણા વૈષ્ણવો
એક ક્લાસની ઢબથી, એક શિષ્ય થઈને આપણે બધા એક સ્ટુડન્ટના ભાવથી મહાપ્રભુજીની વાણીને સાથે મળીને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. શ્રી વલ્લભની કૃપાથી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ એ અત્યારે ચાલુ છે અને શ્રી ગોપેશ્વરજીની ટીકા પ્રમાણે એ ગ્રંથને ભણાવવામાં આવે છે અને ભણવામાં આવે છે. તો બસ પ્રભુ કૃપાથી એ ક્રમ ચાલ્યો છે. શ્રી વલ્લભની કૃપા છે. એક બહુ જ આનંદની અને કૃપાની અનુભૂતિ થાય છે કે જે ગ્રંથોથી ઘણાય અજાણ હતા, આજે આટલા બધા વૈષ્ણવો હજારોમાં દેશ વિદેશના એ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના પાઠ કરીને જ્યારે મને મોકલે તો મને જાણે હું શું કહું, શબ્દોમાં વર્ણવી નથી શકતો એવો આનંદ મને થાય છે કે આ ખરેખર કૃપા જ છે, સૌભાગ્ય છે કે આટલા વૈષ્ણવો આ પાઠનું ઉચ્ચારણ કરે છે, શ્રી વલ્લભની વાણીને એના ઉપર વિચાર કરતા થયા છે, એના ઉપર પેપર લખે છે, પોતાના વિચારો વ્યક્ત કરે છે. તો બસ એક એવો સન્નિષ્ઠ પ્રયાસ, એક ઇનિશિયેટિવ, એક પગલું આપણા તરફથી. શ્રી મહાપ્રભુજી તો આજે પુષ્ટિના માર્ગ પર ચાલી અને શ્રી વલ્લભ પ્રભુ આપ સામે ચાલીને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો એક ડગલું આપણે લેશું તો પ્રભુ તો આપણા માટે 10 ડગલા લેવા તૈયાર છે, પણ એક સન્નિષ્ઠ પ્રયાસ. તો જેને આ સત્સંગ સેતુ કાર્યક્રમમાં જોડાવવું હોય, ઇન્ડિયાના વિદેશના તે પ્રમાણે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, તો એ બી ચોક્કસ જોડાઈ શકે. મારા FBના આઈડી પર જ એના સંપર્કનું મેં રાખેલું છે, તો એમાં તમે જોઈ શકો. તે નંબર ઉપર સંપર્ક કરશો તો સત્સંગ સેતુમાં જોડાઈ શકશો. આ જ રીતે શ્રી વલ્લભના ગ્રંથ બધા ભણવાના છે. તો બસ એ જ હૃદયમાં ભાવ છે કે જેટલું આપણી અનુકૂળતા, આપણા સામર્થ્ય ભગવાને દીધું છે એ બધું શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં, સેવામાં વિનિયોગ થાય એનો. એટલી શ્રી વલ્લભ પ્રભુ આપણા સર્વ પર કૃપા સદા સર્વદા વરસાવતા રહે. તો આજે આપણા સત્સંગના ક્રમને આશ્રયનું પદ ગાન કરી અને આપણે વિરામ આપશું. આ તો સમુદ્ર છે, આપણી આખું જીવન ટૂંકું પડે, પણ જેટલું સામર્થ્ય છે એટલું બસ આપણે સત્સંગ સેવામાં લગાડીએ. એ જ વૈષ્ણવતાને ખીલવવાનો એકમાત્ર માર્ગ છે. તો આશ્રયનું પદ આપ જે જોડાયેલા છો, આપ બી સાથે સાથે આશ્રયના પદનું ગાન કરશો. એ આશ્રયનું પદ ગાઈ અને આજના સત્સંગને આપણે વિરામ આપશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બેન, સબ જગ માં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं या कली में, जासु होत निवेरो. सूर कहा कहे द्विविध याधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.